નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સિનિયર સિટીઝન કાર્ડ વિશેની વાત કરીશું અને યોજના વિશેની વાત કરીશું। સિનિયર સિટીઝન કાર્ડ શું છે તે, જેમ કે આપણે આધાર કાર્ડ આવે તેમ સિનિયર સિટીઝન કાર્ડ આવે છે। તો આ સિનિયર સિટીઝન કાર્ડ કાઢવું હોય તો ક્યાં અરજી કરવાની રહેશે, કઈ રીતે અરજી કરવાની રહેશે અને સિનિયર સિટીઝનનો લાભ શું છે તે આ વિડીયોમાં આપણે જાણીશું। અને સિનિયર સિટીઝનના કાર્ડ માટેની પાત્રતા, જે કાર્ડ કઢાવવું હોય સિનિયર સિટીઝન તો તેની પાત્રતા શું છે અને જો આ રીતનું આપણે સિનિયર સિટીઝન કાર્ડ નીકળે છે તો સિનિયર સિટીઝન કાર્ડ વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આગળ વિડીયો ચાલુ કરીએ। વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ શું છે। ભારત સરકાર સિનિયર સિટીઝન માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવતી રહે છે, જેના કારણે નાગરિકોને વૃદ્ધાવસ્થામાં અનેક લાભો થાય છે। જે સિનિયર સિટીઝન કાર્ડ જે છે તે વૃદ્ધાવસ્થામાં ઘણા બધા લાભ થાય છે। સરકારી યોજનાનો લાભ મેળવવા માટે વૃદ્ધોએ અનેક પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડે છે અને તેને હંમેશા સાથે લઈને ચાલવું પડે છે। જે વૃદ્ધાવસ્થામાં જે વૃદ્ધ લોકો થાય છે તેને ઘણા ડોક્યુમેન્ટ સાથે રાખીને ચાલવું પડે છે। આવામાં સરકારે સિનિયર સિટીઝન કાર્ડ માટે એક કાર્ડ લોન્ચ કર્યું છે, જેમાં વૃદ્ધો અનેક પ્રકારના ડોક્યુમેન્ટ સાથે રાખવાની મુક્તિ મળી શકે છે। જે ઘણા બધા વૃદ્ધ છે જે ઘણા બધા ડોક્યુમેન્ટ સાથે લઈને રખડે છે, તો હવે આ સિનિયર સિટીઝન જે કાર્ડ છે તમે કઢાવી શકો તો તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં। કેવી રીતે બનશે સિનિયર સિટીઝન કાર્ડ, તો કેવી રીતે સિનિયર સિટીઝન કાર્ડ બનશે, શું છે તેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયો આગળ વધીએ। વરિષ્ઠ નાગરિકના પ્રમાણપત્ર એ એક મૂલ્યવાન દસ્તાવેજ છે જે વૃદ્ધોને અસંખ્ય લાભો અને વિશેષ અધિકારીઓ પ્રદાન કરે છે। આ માર્ગદર્શિકાઓ ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર સાથે સંકળાયેલા મહત્વ, પાત્રતાના માપદંડો, અરજી પ્રક્રિયા અને લાભોની ઊંડાઈપૂર્વક સમજ આપવાનો છે। આ જે કાર્ડ છે સિનિયર સિટીઝન કાર્ડ, તેની અરજી ક્યાં કરવાની રહેશે અને એનો લાભ શું છે તે આ વિડીયોમાં જાણીએ। તો સિનિયર સિટીઝન કાર્ડ શું છે? નાગરિક પ્રમાણપત્ર એ એક અધિકૃત દસ્તાવેજ છે જે સરકાર દ્વારા ચોક્કસ વય સુધી પહોંચેલી વ્યક્તિઓને આપવામાં આવે છે। તો 60 વર્ષ કે તેથી વધુ જે વ્યક્તિ છે, 60 વર્ષ કે તેથી વધુ આ પ્રમાણપત્ર વય પુરાવા તરીકે કામ કરે છે અને વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તાને ટેકો આપવાને સુધારવા માટે રચાયેલ વિવિધ લાભો, છૂટછાટો અને સેવાઓની એક્સેસ આપે છે। જેમ કે કોઈ વ્યક્તિ 60 વર્ષ કે તેથી વધુ ઉપરની વ્યક્તિ છે, જેની ઉંમર વધારે થઈ ગઈ છે, તેને આ પ્રમાણપત્રનો પુરાવા તરીકે કામ કરે છે। આગળ વાત કરીએ તો નાગરિકના પ્રમાણપત્ર માટે પાત્રતા અને માપદંડ શું છે? તો વાત કરીએ આવશ્યકતા। પ્રાથમિક માપદંડ એ અરજદારની ઉંમર છે। મોટાભાગના દેશો લઘુત્તમ વય 60 વર્ષ નક્કી કરે છે। જે પ્રાથમિકતા માપદંડ અરજદારની ઉંમર જે છે તે મોટાભાગના દેશો, ઘણા બધા દેશો છે તે લઘુત્તમ તેની વય 60 વર્ષથી નક્કી કરવામાં આવે છે। એટલે કે 60 વર્ષ વ્યક્તિની થઈ ગઈ હોય તેના ઉપરના વ્યક્તિને આની નાગરિકતાનું પ્રમાણપત્ર મળે છે। જો કે પ્રાદેશિક નિયમોના આધારે આમાં થોડો ફેરફાર થઈ શકે છે। અરજદાર તે દેશના નાગરિક હોવો જોઈએ જે પણ દેશનો જે સિનિયર સિટીઝન કાર્ડ કાઢવું હોય તો કોઈ પણ દેશનો નાગરિક હોવો જોઈએ, એટલે કે જે પોતાના દેશનો નાગરિક હોવો જોઈએ જ્યાં તેઓ પ્રમાણપત્ર માટે અરજી કરી રહ્યા છે। નાગરિકતાનો પુરાવો જેમ કે પાસપોર્ટ અથવા રાષ્ટ્રીય આઈડી સામાન્ય રીતે જરૂરી છે। જેમાં પાસપોર્ટ અથવા રાષ્ટ્રીય આઈડી કાર્ડ હોવું જરૂરી છે। કેટલાક પ્રદેશોમાં અરજદારોને તેઓ અરજી કરી શકે છે તે પહેલાં ચોક્કસ સમયગાળા માટે ચોક્કસ રાજ્ય અથવા વિસ્તારના રહેવાસીઓની જરૂર પડી શકે છે। તો દસ્તાવેજની વાત કરીએ તો અરજદારોએ તેમની ઉંમર સાબિત કરવા માટે માન્ય દસ્તાવેજો પ્રદાન કરવાની જરૂર છે, જેમ કે જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ અથવા અન્ય કોઈ સરકારી દ્વારા જારી કરાયેલા આઈડી પ્રૂફ। જો તમારે દસ્તાવેજની જરૂર પડે તો કોઈ પણ ઉંમરના પુરાવા માટે સાબિત કરાવવા માટે તમારે જન્મનું પ્રમાણપત્ર જોશે અથવા પાસપોર્ટ અથવા આધાર કાર્ડ, એટલે કે સરકારી કોઈ પણ જે છે જે દ્વારા જારી કરેલા આઈડી પ્રૂફ જોશે। આગળ વાત કરીએ તો મુસાફરી માટેનો રાહત।
વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ધારકો બસ, ટ્રેન અને હવાઈ મુસાફરી સહિત સાર્વજનિક વાહન વ્યવહાર પર મુસાફરીની છૂટ મેળવવા માટે હકદાર છે. આ મુસાફરી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે અને વૃદ્ધોમાં ગતિશીલતાને પ્રોત્સાહિત કરી શકે છે. તો સિનિયર સિટીઝન જે કાર્ડ છે તે મુસાફરી માટેની રાહત આપે છે, જેમાં બસ, ટ્રેન અને હવાઈ મથક મુસાફરીમાં સાર્વજનિક વાહન વ્યવહારમાં મુસાફરીની રાહત મળે છે. આગળ વાત કરીએ તો મુસાફરીની રાહત વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર આગળ વાત કરીએ તો કર લાભ. જે કર લાભની વાત કરીએ તો ઘણી સરકારો વરિષ્ઠ નાગરિકોને તેમના નાણાકીય બોજને હળવો કરવા માટે કર લાભો અને છૂટ આપે છે. તેમાં ઉચ્ચ મુક્તિ મર્યાદા, મિલકત વેરામાં છૂટ આપે છે અને આવક વેરા પરના ઘટાડેલા દરોનો સમાવેશ થાય છે. જે આવક વેરો છે, જે કર લાભ છે, તે ઘણી બધી છૂટછાટ આપે છે નાગરિકોને જે સિનિયર સિટીઝન કાર્ડ કાઢે છે તેના માટે, જેમાં મર્યાદા અને મિલકત વેરામાં પણ છૂટ મળે છે. આગળ વાત કરીએ તો સામાજિક સુરક્ષા અને પેન્શન. વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર ધરાવતા વરિષ્ઠ નાગરિકો ઘણીવાર સામાજિક સુરક્ષા લાભો અને પેન્શન માટે પાત્ર હોય છે અને આ નાણાકીય સહાયો એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેમની પાસે નિવૃત્તિ પછી આવકનો નિયમિત સ્ત્રોત નથી. જે સામાજિક છે તે સુરક્ષા અને પેન્શનમાં પણ ઘણો બધો જે લાભ મળે છે જે સિનિયર સિટીઝન કાર્ડમાં. આગળ વાત કરીએ તો વ્યક્તિની ઉંમર અંગેનો દાખલો, દાખલા તરીકે સ્કૂલ લવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર અથવા સિવિલ સર્જનનો દાખલો હોવો જરૂરી છે. જો વરિષ્ઠ નાગરિકોના પ્રમાણપત્ર માટે કેવી રીતે અરજી કરવી હોય તો ઉંમર અંગેનો દાખલો જરૂરી છે. તેમાં સ્કૂલ લવિંગ સર્ટિફિકેટ જરૂરી છે, જન્મનું પ્રમાણપત્ર જરૂરી છે અથવા સિવિલ સર્જનનો દાખલો પણ જરૂરી છે. આ ત્રણમાંથી કોઈ પણ એક પણ ઉંમરનો અંગેનો પુરાવો હોવો જોઈએ. તો વાત કરીએ રહેઠાણના પુરાવાની વાત કરીએ તો રહેઠાણના પુરાવામાં રેશન કાર્ડ, મતદાર ફોટો એટલે કે ઓળખ કાર્ડ, ગ્રામ પંચાયત, મ્યુનિસિપલ ટેક્સ બિલ અથવા લાઇટ બિલ, ટેલિકોમ બિલ વગેરે પૈકી એક પણ જોશે તમારે. આગળ વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવાનું રહેશે. સિનિયર સિટીઝન કાર્ડ જે છે તે ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવાનું રહેશે. વાત કરીએ તો વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર માટે અરજી ફોર્મ મેળવવા માટે ડિજિટલ ગુજરાત ગૂગલ પર વેબસાઇટ છે ડિજિટલ ગુજરાત સર્ચ કરી અથવા સ્થાનિક મ્યુનિસિપલ ઓફિસની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો. તમામ જરૂરી માહિતી પૂરી પાડીને સચોટપણે ફોર્મ ભરવું જરૂરી છે, નકર ફોર્મ ભરાશે નહીં. એટલે કે ગુજરાત ડિજિટલ જે છે તમે ઓનલાઈન ગૂગલ પર સર્ચ મારીને વેબસાઇટ પર જઈ તમે ફોર્મ ભરી શકો છો અથવા તમારે સ્થાનિક જે છે બાજુમાં મ્યુનિસિપલ ઓફિસ હોય ત્યાં પણ તમે વેબસાઇટ જઈ અને મુલાકાત લઈ શકો છો. આગળ વાત કરીએ તો તમે ગૂગલ પર જઈ અને ડિજિટલ ગૂગલ સર્ચ મારશો એટલે તમારી આગળ આવું પેજ ખુલશે. તેમાં સિનિયર સિટીઝન જે નામનું ઓપ્શન છે તેમાં તમે જઈ અને ફોર્મ ભરી શકો છો. જે સિનિયર સિટીઝન જે નામનું ફોર્મ છે તેમાં. આગળ વાત કરીએ તો અરજીની સબમિટ કરો. અરજી જે છે તમારે સબમિટ કઈ રીતે કરવાની. નિયુક્ત કાર્યાલયમાં જરૂરી દસ્તાવેજો સાથે પૂર્ણ થયેલ અરજી ફોર્મ સબમિટ કરવાના રહેશે. કેટલાક કિસ્સાઓમાં સરકારી પોર્ટલ દ્વારા પણ અરજીઓનો ઓનલાઈન સબમિટ કરી શકાય છે. ચોથું વાત કરીએ તો ચકાસણીની પ્રક્રિયા. તમારે ચકાસણી કરવી હોય તો એની પ્રક્રિયા કઈ રીતની છે તો એકવાર અરજી સબમિટ થઈ ગયા પછી તે ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થશે, જ્યાં પ્રદાન કરેલા દસ્તાવેજો અને માહિતી અધિકૃતતા માટે તપાસવામાં આવશે. જે તમારી ચકાસણી પ્રક્રિયા જે છે તમે ડોક્યુમેન્ટ જમા કરે તેમાં દસ્તાવેજોની પૂરતી માહિતી અધિકૃત તપાસવામાં આવશે. આમાં અરજદારની ઉંમર અને રહેઠાણની ચકાસણી કરવા માટે સરકારી અધિકારીની મુલાકાત સામેલ હોઈ શકે છે અને એક અરજદારની ઉંમર અને પ્રમાણપત્ર જારી કરવાનું રહેશે. પ્રમાણપત્ર જારી કરવાની વાત કરીએ તો સફળ ચકાસણી પછી વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર જારી કરવામાં આવશે. પ્રમાણપત્ર સામાન્ય રીતે ઓફિસમાંથી એકત્રિત કરી શકાય છે. એટલે કે જે પ્રમાણપત્ર જારી કરવું હોય તો તમે ઓફિસમાં પ્રમાણપત્ર જઈ અને સામાન્ય ઓફિસમાં જઈને એકત્રિત કરી શકાય છે. જ્યાં અરજી સબમિટ કરવામાં આવી હતી અથવા
ટપાલ દ્વારા વિતરિત કરવામાં આવે છે. જો તમને આ વિડીયો સિનિયર સિટીઝન કાર્ડ કઈ રીતનું કઢાવવું હોય તો તમને સંપૂર્ણ માહિતી સમજણમાં આવી ગઈ હોય તો કોમેન્ટમાં યસ લખજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.